નમસ્કાર. આજે આપણે એક એવા બળતણની વાત કરવાના છીએ જે દેખાતું નથી પણ ભારતના એનર્જી સેક્ટરને કાયમ માટે બદલી નાખવાની તાકાત રાખે છે. નામ છે ડીએમઈ, એટલે કે ડાયમિથાઇલ ઇથર. હા, નામ કદાચ થોડું અટપટું લાગશે, પણ એની અસર આપણા બધાના જીવન પર ખૂબ જ મોટી થવાની છે એ વાત પાક્કી છે. જરાક વિચારો, એક બાજુ રસોઈ ગેસના બાટલાના ભાવ આસમાને છે અને બીજી બાજુ આપણી ગાડીઓ, ખાસ કરીને ટ્રકમાંથી નીકળતો કાળો ધુમાડો, જે આપણા શહેરોની હવામાં ઝેર ભેળવી રહ્યો છે. હવે શું માની શકાય કે આ બંને મોટી સમસ્યાઓનો ઉકેલ એક એવા ગેસમાં છુપાયેલો હોય જેનું નામ પણ આપણે ભાગ્યે જ સાંભળ્યું હોય? ચાલો આજે આ જ રહસ્ય ખોલીએ. તો આ ડીએમઈ આખરે આવ્યું ક્યાંથી? જુઓ, આ કોઈ એકદમ નવી શોધ નથી. એની વાર્તા તો દાયકાઓ જૂની છે. કેમિસ્ટ્રીના જાડા પુસ્તકોમાં એનો ઉલ્લેખ હતો, પણ માત્ર એક થિયરી તરીકે, એક વિચાર તરીકે. ઘણા વર્ષો સુધી ડીએમઈ ફક્ત કાગળ પર જ રહ્યું, એક વચન જેવું. વૈજ્ઞાનિકો એને ફ્યુચર ફ્યુઅલ એટલે કે ભવિષ્યનું બળતણ કહેતા હતા. પણ સાચું કહું તો વાસ્તવિક દુનિયામાં એનો ઉપયોગ કરવો એ એક સપના જેવું જ હતું. ખબર છે, એવી ટેકનોલોજી જે હંમેશા બસ થોડા વર્ષોમાં આવી જ જશે એવું લાગ્યા કરે. તો સવાલ એ છે કે આ ડીએમઈ છે શું? બહુ જ સિમ્પલ ભાષામાં કહું તો એ મિથેનોલમાંથી બનતો એક ગેસ છે. અને એની સૌથી મોટી ખાસિયત, એની તાકાત, એ જ્યારે બળે છે ત્યારે પાછળ કોઈ જ પ્રદૂષણ નથી છોડતો. ઝીરો પોલ્યુશન, એકદમ ક્લીન એનર્જી. અને એને બનાવવાની પ્રોસેસ તો જુઓ, ગજબની સરળ છે, જાણે કોઈ કેમિસ્ટ્રીની રેસિપી હોય. તમે મિથેનોલના 2 મોલેક્યુલ્સ લો, એમાં એક સ્પેશિયલ કેટાલિસ્ટ નાખીને પાણીનો એક મોલેક્યુલ બહાર કાઢી લો, અને બસ થઈ ગયું. તમને મળી જાય છે પ્યોર ડીએમઈ. કોઈ રોકેટ સાયન્સ નહીં, એકદમ સીધું સાદું વિજ્ઞાન. પણ અહીંથી વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ. જે વસ્તુ અત્યાર સુધી ખાલી પુસ્તકોમાં અને લેબમાં જતી, એ હવે હકીકત બનીને આપણી સામે આવી રહી છે. હવે રિસર્ચનો સમય ગયો, હવે તો એક્શનનો ટાઈમ છે. એટલે કે જે ભવિષ્યની વાતો થતી હતી એ ભવિષ્ય હવે આવી ગયું છે. ડીએમઈ હવે ખાલી એક થિયરી નથી, પણ ભારતની 2 સૌથી મોટી મુશ્કેલીઓ સામે લડવા માટેનું એક હથિયાર બની ગયું છે. તો મિશન નંબર 1, આપણા રસોડા સુધી પહોંચવું. ડીએમઈનું પહેલું અને સૌથી મોટું લક્ષ્ય છે ભારતને મોંઘા વિદેશી એલપીજી ગેસ પરની આપણી જે નિર્ભરતા છે એમાંથી આઝાદી અપાવવી. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આપણે ઘરમાં જે એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ ને, એનો અડધાથી પણ મોટો હિસ્સો બહારના દેશોમાંથી આવે છે. આયાત કરવો પડે છે. અને એના લીધે શું થાય? આપણા દેશના અબજો રૂપિયા બહાર જાય છે. અને જેવી દુનિયામાં કોઈ ઉથલપાથલ થાય, સીધી અસર આપણા બજેટ પર પડે છે. તો પછી આનો ઉપાય શું? ઉપાય છે આ 20%નો ફોર્મ્યુલા. ભારતની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે. આપણા ઘરેલું એલપીજીમાં 20% સુધી ડીએમઈ બ્લેન્ડ કરવું, એટલે કે મિક્સ કરવું. વિચારો, માત્ર આ એક પગલું આપણી વિદેશી નિર્ભરતાને કેટલું ઓછું કરી શકે છે. આ છે સાચી એનર્જી સિક્યોરિટી. અને સૌથી ગર્વની વાત તો એ છે કે આ બધું જ મેડ ઇન ઇન્ડિયા છે. આપણી પોતાની સ્વદેશી ટેકનોલોજીથી થઈ રહ્યું છે. પુણેની CSIR NCL જેવી સંસ્થાઓએ ડીએમઈ બનાવવાની ટેકનોલોજી જાતે વિકસાવી છે. આ જ તો છે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ડીએમઈની સફર રસોડાથી આગળ વધીને હવે આપણા હાઈવે સુધી પહોંચી છે. ચાલો હવે વાત કરીએ એના મિશન નંબર 2ની, જે છે આપણા રસ્તાઓને ધુમાડાથી મુક્ત કરવા. હા, આ ડીઝલનો એક ક્રાંતિકારી વિકલ્પ છે. આ તફાવત જુઓ, બધું સમજાઈ જશે. એક બાજુ છે આપણું જૂનું ડીઝલ. એ જ્યારે બળે છે ત્યારે એમાંથી કાળો મેશ જેવો ધુમાડો નીકળે છે, જેને સૂટ કહેવાય, જે સીધો આપણા ફેફસામાં જાય છે. અને બીજી બાજુ છે ડીએમઈ, જે જ્યારે બળે છે ત્યારે એમાંથી બિલકુલ સૂટ નથી નીકળતો. ઝીરો સૂટ. આનો મતલબ શું? ક્લીન એર. બસ એકવાર આંખો બંધ કરીને કલ્પના કરો. હાઈવે પર હજારો ટ્રક દોડી રહી છે, ખેતરોમાં ટ્રેક્ટર ચાલી રહ્યા છે, પણ કોઈના એક્ઝોસ્ટ પાઇપમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નથી નીકળી રહ્યા. સાફ હવા. આ કોઈ ફિલ્મનું સીન નથી, આ ડીએમઈની અસલી તાકાત છે. આ એની એક જ ક્વોલિટી. આ ઝીરો સૂટ આપણા શહેરોના હવાના પ્રદૂષણ સામેની લડાઈમાં એક સાચો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને સમજવા જેવી વાત એ છે કે આ કોઈ છૂટોછવાયો પ્રયત્ન નથી. આ ભારત સરકારના નીતિ આયોગના એક બહુ મોટા પ્લાનનો ભાગ છે, જેનું નામ છે મિથેનોલ ઇકોનોમી. આખી ચેન એકદમ સિમ્પલ છે.
પહેલાં મિથેનોલનું ઉત્પાદન વધારો, પછી એ મિથેનોલને ડીએમઈમાં કન્વર્ટ કરો અને પછી એ ડીએમઈથી ટ્રક અને ટ્રેક્ટર ચલાવો. પરિણામ, ક્રૂડ ઓઇલની આયાત ઘટી અને પ્રદૂષણ પણ ઘટ્યું. એકદમ પરફેક્ટ સિસ્ટમ. તો આ આખી વાતનો સાર શું છે? જુઓ, ડીએમઈને અપનાવવાનો મતલબ ખાલી એક ફ્યુઅલ બદલવાનો નથી. આનો મતલબ છે કે આપણે એક સ્વચ્છ, તંદુરસ્ત અને સૌથી અગત્યનું એક આત્મનિર્ભર ભવિષ્ય તરફ એક બહુ મોટું પગલું ભરી રહ્યા છીએ. ચાલો ફટાફટ એના 3 સૌથી મોટા ફાયદા ફરીથી જોઈ લઈએ. નંબર 1, દેશનું એલપીજી ઇમ્પોર્ટ બિલ ઘટશે, એટલે કે પૈસા બચશે. નંબર 2, ભારે વાહનોનો કાળો ધુમાડો બંધ થશે, એટલે આપણા શહેરોની હવા ચોખ્ખી થશે. અને નંબર 3, ઊર્જા માટે આપણી બીજા દેશો પરની નિર્ભરતા ઘટશે. મતલબ કે આ એક એવી જીત છે જેમાં પર્યાવરણ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા ત્રણેયને ફાયદો જ ફાયદો છે. તો છેલ્લે બસ એક સવાલ. શું ડીએમઈ એ ભારતની એનર્જી ક્રાંતિનો એક સાયલેન્ટ હીરો છે? એક એવો હીરો જે ચૂપચાપ પડદા પાછળ રહીને આપણા બધાનું ભવિષ્ય બદલી રહ્યો છે? આના પર વિચારવા જેવું છે ખરું ને?